દુનિયામાં એ લોકો ગેલા ને ગાંડા હતા, એમાં એ લોકો ગળી ગયા હતા અને એ લોકોને દિલ
આંખ બંધ થઈ ગઈ. નતીજો શું મળ્યો? કાલ સુધી સારા હતા, આજે ખરાબ થઈ ગયા. એટલે આપણે દિલની આંખને હંમેશા ખોલીને રાખીએ. ફાયદો શું છે કે ઇન્સાનની દિલની આંખ ખુલી હોય, ફાયદો એ છે કે જેને દિલની આંખ ખુલી હોય છે તે હક અને બાતિલ દરમિયાન ફેસલો કરી શકે છે. જ્યાં હક અને બાતિલ દરમિયાન ફેસલા કરવાની તાકાત તમને ના લાગે, તમને લાગે કે હું નથી સમજી શકતો કે હક કોણ છે અને બાતિલ કોણ છે, સમજી જાઓ કે દિલની આંખ બંધ છે. જ્યાં દિલની આંખ ખુલી હોય છે વહાં ફેસલા પરબાર થઈ જાય છે. આ સહાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની અંદરમાં જે ખૂબી હતી બયાન થઈ ગઈ. હવે આજે એક બીજી ખૂબી તમારી સામે બયાન કરું છું. એ છે ઈસાર. અરબીમાં કહેવાય ઈસાર, ફારસીમાં ઈસાર, ઉર્દુમાં બી ઈસાર, ઇંગ્લિશમાં શું કહે છે? સેક્રિફાઈસ, કુરબાની. પણ એ જે કુરબાની આપણે શબ્દ વાપરે છે એનાથી જરાક અગર હમણાં હું તમને સમજાવીશું તમને સમજ પડશે કે ફેર છે આ કુરબાનીને. સેક્રિફાઈસ. આ સહાબે ઇમામ હુસૈન ની અંદરમાં ઈસાર મળતા હતા, એટલે સેક્રિફાઈસ મળતી હતી, કુરબાનીનો જઝ્બો મળતો હતો. કેવી રીતે? ઈસાર કે સેક્રિફાઈસ કેને કહેવાય? સર સાંભળજો, એક્ઝામ્પલ દઉં છું તમને સમજાવવા માટે. મારી પાસે 10 યુરો છે અને એક મોમિન ભાઈ આવે છે, મને એકદમ સખત જરૂરત છે 10 યુરોની. એક મોમિન ભાઈ મારી પાસે આવે છે, ભાઈ છે મારા, મોમિન છે, આવે છે, મને કહે છે 10 યુરોની મને સખત જરૂરત છે, જો તમે આપી શકો તો. સમજો કે કેને કહેવાય ઈસાન એની સેક્રિફાઈસ શું છે? એટલે 10 યુરો મારા પાસે છે, મને એકદમ જરૂરત છે, પણ ઓલા મોમિન ભાઈ આવીને મને કહે છે મને ફક્ત 10 યુરોની જરૂરત છે, તો તમે આપી શકો. અગર આ 10 યુરો જેની મને પોતાની જરૂરત છે અગર હું પાડીને હું એને આપી દઉં, એને કહેવાય ઈસાર. વાત ચોખ્ખી થઈ મારી? એક સલવાત મોહમ્મદ વાલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. યાની હું મારી જરૂરતોને અટકાવી નાખું, મારી જરૂરતને રોકી રાખું, હું મને વેલ્યુ ના દઉં અને જે સામે લેવા વાળા આવ્યા છે એને અહમિયત આપું, એને આપી દઉં, તો એને કહેવાય ઈસાર યા સેક્રિફાઈસ, કુરબાની. આપણે ઘણી વખત એમાં અર્થ તો નથી જાણતા પણ કામ કરે છે, સેક્રિફાઈસ કરતા હોય છે ઘણી વખત. જે વાત હું સમજાવવા માંગુ છું, દાખલો દઉં કે તમને ઝહેનમાં જલ્દી કનેક્ટ થઈ જાઓ. ટેબલ ઉપર તમે બેઠા છે, જમવાનું આવે છે, બિસ્મિલ્લાહ હજી નથી થયા, અને સાની આવે છે, વાત જો જલ્દી ના કરો, સાની આવે છે, એક સાની બધાને દેવાય છે. હવે શું કરે છે? સામને વગર જમવા માટે બેઠા છે, એક જ સાની આવી, પોતે જમવા માટે બેઠા છે, પણ એ પોતાની સાની ઉપાડીને બીજાને આપી દે છે, એને કહેવાય ઈસાર. જરૂરત છે એને પોતાને, એ બી જમશે અહીંયા, એને બી ખાવું છે, પણ એ પોતાની સાની ઉપાડીને જો બીજાને આપી દે એને કહેવાય ઈસાર. ચોખ્ખી થઈ મારી વાત? હવે એક સલવાત અલા મુહમ્મદ વાલે વાત કરું છું, એને સમજાવવા માંગુ છું. હવે આપણે જાય તારીખ તરફ. જો આપણે તારીખથી ગાફિલ રહી જશું તો આપણે દીન નહીં સમજી શકીએ. એક ચીજ હંમેશા મગજમાં રહે તમને, તારીખથી ગભરાઓ નહીં તમે. ઘણી વખત નવા શબ્દ હોય છે, નવા દાસ્તાન હોય છે, નવા વાક્ય હોય છે, કાંઈ વાંધો નથી, પણ તારીખ સાંભળવું જોઈએ. તારીખ સાંભળશું તો ખબર પડશે કે તારીખમાં શું શું પસાર થયું છે. હાલો આપણે તારીખ તરફ જાય, જોઈએ ઈસાર. ઈસારની ઘણી કિસ્મો છે, પણ આપણે બે કિસ્મોની વાત કરશું અહીંયા. એક તો જાનના ઈસાર છે, જાનની કુરબાની દેવા માટે, જાનની સેક્રિફાઈસ છે, એક માલની સેક્રિફાઈસ છે. અને બે દાખલા આપણને મળે છે, કુરાન મજીદમાં મળે છે. કુરાન મજીદમાં આ બે દાખલા મળે છે. હાલો આપણે તમને એક દાખલા તરફ લઈ જાઓ. જ્યારે જાનની કુરબાનીની વાત છે, મક્કાની અંદરમાંથી માણસો નીકળીને આહિસ્તે આહિસ્તે મદીના જવા લાગ્યા. જો હું બહુ આરામથી બયાન કરું છું તાકે મને મારી વાત પૂરી રીતે તમારા મગજમાં ઉતરે. મક્કામાંથી માણસો સંતાઈ નીકળતા. આજે લોકો નહોતા પસંદ કે કોઈ મુસલમાન થાય. હવે એ લોકો અલગ એલાનિયા નથી કહી શકતા કે અમે થઈ ગયા છે, એટલે લોકો સંતાઈને ભાગીને જાય છે, અને જ્યારે મદીનામાં જાય છે ત્યારે ખુશ થઈ જાય છે કે અમે આવી ગયા છે. હવે એ લોકો હું એલાન કરે છે પોતે. એ બાબત
જે કાફિરોના સરદાર હતા એ લોકોને ખબર પડી તો એ લોકો કહે છે કે ભાઈ માણસો જાય છે, એકદમ માણસો જાય છે, અને સમાચાર મળ્યા છે બધેમાં મુસલમાન થતા રહે છે, શું કરે? તો કે આપણે કામ કરો, આપણે જઈને પૈગંબરને કતલ કરવા. જો રસૂલને મારી નાખશું તો દીન ખલાસ થઈ જશે, જો રસૂલ ચાલ્યા જશે તો દીન તમામ થઈ જશે, પછી વ્યાધિ ઓછી, કોઈ નહીં કલમા પડે નથી, કોઈ તબલીગ કરવા વાળો. ઓલો બીજો બોલ્યો ના ભાઈ એક માણસ તો ના કતલ કરી શકે ને, એને કુટુંબ વાળા બધે આવશે, એને કતલ કરી નાખશે. હવે શું કરે? હવે મીટિંગ થઈ. એ મીટિંગમાં અબુ લહબ કે અબુ જહેલ કહે છે કે વ્યાધિ મૂકી દો બધું, આપણે કરે જેટલા દુશ્મન છે એ બધે નીકળીને આવી જાય. એટલે 10 કબીલા છે, 10 દુશ્મન છે, 10 કબીલામાંથી એક માણસ આવે ને બધે એક સાથ તલવાર મારે. હવે કેને પકડશે? અમે કહીશું બરાબર છે, મારે જાઓ કરો અમારી સાથે બાજુ તમે, તો રસૂલના કુટુંબ અમારી સાથે નહીં બાજી શકે. તવજ્જો ચાહું છું, અમારી સાથે નહીં બાજી શકે, મામલા પૂરા થઈ જશે. પણ આ ગેલા લોકોને ખબર નથી કે આ અલ્લાહના રસૂલ છે, તમારી એક એક વાત તમે ઉમા કરો છો, અહીંયા બધું સંભળાય છે, અહીંયા બધું ખબર પડે છે. જિબ્રીલ અમીન નાઝિલ થાય છે, યા અલ્લાહના રસૂલ, આ લોકો તમારે પછવાડે મીટિંગ કરી રહ્યા છે, કે છે કે તમને કતલ કરી નાખે, તો તમે કામ કરો, આજે રાતમાં તમે અહીંયાથી નીકળી જાઓ. ક્યાં? મદીના તરફ ચાલ્યા જાઓ. અચ્છા, તો હુકમ મળ્યો રસૂલને કે તમે મદીના તરફ ચાલ્યા જાઓ. અલ્લાહના રસૂલ તૈયારી કર્યા. પણ હવે આગળ જમાનાના જે તમે ઘર આગળ જોયા હોય તો મેં તો રવાયતમાં બી જોયો છે ને ગામડામાં બી જોયો છે, જે આપણી ઘરની દીવાલ હોય બહારની બહુ નાની નાની હોય છે, આપણે ઉભા રહીએ તો જોઈ શકીએ અંદરમાં શું થાય છે. તે વખતમાં બી નાની નાની દીવાલ હતી, તો એ લોકો તો જોતા હતા કે અંદરમાં શું થાય છે, કેમ થાય છે, કોણ નીકળે છે, કોણ જાય છે. પડદો હોય પણ દેખાય કે શું થાય છે, હાલત શું છે. જો રસૂલ આમ તેમ પોતે અહીંયાથી હિજરત કરીને ચાલ્યા જશે તો કાફીરોને ખબર પડી જશે કે રસૂલ ચાલ્યા ગયા છે. કારણ કે એવા પ્રોગ્રામ કરે કે ખબર ના પડે લોકોને. એટલે ત્યારે पैगंबर इस्लाम मौलाए मुत्तकियान अमीरुल मोमिनान अली इब्न अबी तालिब अलैहिस्सलाम તેને બોલાવે છે અને કહે છે યા અલી, બની શકે તો આજે રાતમાં અમારે બિસ્તર ઉપર તમે સૂઈ જાઓ. સમજો છે તમારી? ऐ अली, जो बनी सके तो आज मारे बिस्तर ઉપર તમે સોઈ જાઓ, હું હિજરત કરું છું, અલ્લાહનો હુકમ આવી ગયો છે. હઝરત અલી અલૈહિસ્સલામ પૂછે છે શા માટે? તવજ્જો, શા માટે? આ દુશ્મનો મારે પછવાડે છે, બધે કતલ કરવા માંગે છે. હઝરત અલી અલૈહિસ્સલામ કે સવાલ ન પૂછા, એક સવાલ પૂછા છે, તારીખમાં લખેલું છે. એ સવાલ છે કે યા રસૂલલ્લાહ, જો હું સૂઈ જઈશ તો તમારી જાન બચી જશે. રસૂલ મલાઈકા પૂછી શકતા હતા યા રસૂલલ્લાહ કોણ મારશે, તલવાર કેને પાસે છે, શું છે, કેવી રીતે છે, કઈ સવાલ નથી. એક જ સવાલ છે, જો હું તમારે બિસ્તર ઉપર તમારી પ્લાસમાં સૂઈ જઈશ તો શું તમારી જાન બચી જશે? પૈગંબર ઇસ્લામ શું કહે છે? હા યા અલી, જો તમે સૂઈ જશો તમારી જાન બચી જશે. જો ઈસાન કેને કહેવાય, સેક્રિફાઈસ શું છે, કુરબાની એટલે શું? જાનની કુરબાની દેવામાં આવે છે. ખબર છે કે બધે તલવાર લઈને ઊભા છે, આ લોકો વાત જોઈ છે કે તારે ટાઈમ બરાબર આવે એટલે અમે સાથે એક સાથ હમલા કરશું. શું થયું ભાઈ? હઝરત અલી અલૈહિસ્સલામ જ્યારે બિસ્તર ઉપર ગયા ત્યારે શબ્દ કહે છે યા રસૂલલ્લાહ સતજદૂની ઇન્શાઅલ્લાહ મિનશ શાકિરીન. એ રસૂલલ્લાહ, હું બિસ્તર ઉપર સૂઈ જઈશ અને મને તમે શુક્ર કરવા વાળાઓમાંથી પામશો ઇન્શાઅલ્લાહ. હું શુક્ર કરીશ બાબા. હવે હું તમને પૂછું છું કે શુક્ર ક્યારે કરાય છે? આપણને કોઈ જાતની નેમત મળે તો આપણે શુક્ર કરીએ, ઠીક છે ને? જનાબે ઇસ્માઈલ અલૈહિસ્સલામ માટે મળે છે કે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જનાબે ઇસ્માઈલને ગળા ઉપર જ્યારે છોરી ફરાવવાની વાત કરી, જનાબે ઇસ્માઈલ અલૈહિસ્સલામ શું કહે છે? સતજદૂની ઇન્શાઅલ્લાહ મિનસ સાબિરીન. હું ત્યારે બાબા સબ્ર કરીશ ઇન્શાઅલ્લાહ. સબ્ર ક્યારે કરવામાં આવે છે? જ્યારે કોઈ ઇન્સાન ઉપર મુસીબત આવી જાય. હવે તમને અલી અને ઇસ્માઈલમાં ડિફરન્સ ખબર પડી કે અલી અલૈહિસ્સલામ મૌતને નેમત સમજે છે, શુક્ર અદા કરે છે. ઇસ્માઈલ અલૈહિસ્સલામ મૌતને મુસીબત સમજે છે, સબ્ર કરે છે. સલાવત અલા મુહમ્મદ વ
લઈ જતો રાખ્યો. પછી આયત નાઝિલ થાય છે વ મિનન નાસી મન યશરી નફ્સુહુ ઇબ્તિગા મરદાતિલ્લાહ વલ્લાહુ રઉફુન બિલ ઇબાદ. આ છે જાનની કુરબાની. અસહાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની અંદરમાં જાનની કુરબાની દેવાનો જઝ્બો હતો. હવે આપણે જાય માલની કુરબાની, એ વાતો કુરાનની અંદર મોજૂદ છે, તફસીરોની અંદરમાં મોજૂદ છે, એની દાસ્તાન પૂરી છે. બસ હું શોર્ટમાં તમને બતાવું છું કે તમારા ઝહેનમાં સુધી આવી જાય. એક દિવસ ઇમામે હસન ઇમામે હુસૈન મરીઝ થયા, બીમાર થઈ ગયા. पैगंबर इस्लाम के छे या अली मानता करो कि अगर बच्चाओ ठीक થઈ જશે તો અમે રોજા રાખશું. જો पैगंबर इस्लाम એ શીખાયેલા છે કે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે કેવી રીતે માનતા રાખવાની છે ઇન્સાન. જે આપણે નજર કરે છે, જે માનતા કરે છે, એ કોઈ બીજી જગ્યાથી નથી આવ્યું, पैगंबरे શીખાયેલા છે. કઈ મુશ્કેલ આવી જાય નમાઝની માનતા કરો, વધારે મોટી મુશ્કેલ હોય રોજાની માનતા કરો, વધારે મુશ્કેલ આવી જાય કોઈ યતીમની પરવરિશની માનતા કરો. એ બધે માનતા છે, પૈગંબરે શીખાવ્યા છે. યાલી તમે મહેનત કરો, તમે માનતા કરો કે આ બચ્ચાઓ ઠીક થઈ જશે, અમે રોજા રાખશું. મલાઈકાના મહેનત માંગી. શહેજાદે કોને સાથમાં ઇમામે હસન ઇમામે હુસૈન, પણ પૈગંબર નથી દાખલ દરમિયાન. હઝરતે ફિઝા પણ છે સાથમાં, માશાઅલ્લાહ જનાબે ફિઝા પણ સાથમાં છે. હવે 5 જણા રોજા રાખ્યા. हजरत ज़हरा सलामुल्लाह अलैहा પોતાને દસ્તે મુબારકની 5 રોટલી તૈયાર કરી. અને રોટલી ખાવાની જ વાત આવે છે કે કોઈ કહે છે અસ્સલામુ અલૈકુમ યા અહલે બૈત નુબુવ્વા, અહલે બૈત નુબુવ્વા તમારા પર મારા સલામ થાય, હું મિસ્કીન છું, મને અલ્લાહની રાહમાં કંઈ આપો. એ તો બની જ ના શકે કે કોઈ દરેક અલી ઉપર આવે ને ખાલી હાથ હેઠા છે. એટલે અલી અલૈહિસ્સલામ ઉભા થયા, પોતાની રોટલી આપે છે, શહેજાદી પોતાની રોટલી આપે છે, ઇમામ હસન પોતાની રોટલી આપે છે, ઇમામ હુસૈન પોતાની રોટલી આપે છે. સમજો છે જી? તમે ઈસાર ન માના, સેક્રિફાઈસ ન માના ભૂલી ના જાજો. રોટલીની જરૂરત ઇમામ હસનને બી છે, રોટલીની જરૂરત મલાઈ કાયનાતને બી છે, રોટલીની જરૂરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને પણ છે. પણ પોતાને સામનેની રોટલી ઉપાડીને કોઈને આપી દેવું એને કહેવાય ઈસાર, એને કહેવાય કુરબાની. એને કહેવાય કુરબાની. ઈ તો છે મારી પાસે 500 યુરો છે, માંથી 10 યુરો દઈ દો, ઠીક છે, ખૈરાત કર્યા છે, કામ સારા કર્યા છે, પણ ઈસાર ના કહેવાય. ઈસાર તો ત્યારે છે કે એટલીસ્ટ લિમિટેડ પૈસા હોય ને ઈ જ ઉપાડીને તમે લઈ જો બીજા, એના સવાબ બીજા છે, એના મર્તબા પણ બીજા છે મારા. બીજા દિવસ થયા, એમ જ રોટલી પકાણી, એમ જ યતીમ આવી ગયો બાયણા ઉપર, 5 રોટલી ચાલી ગઈ. ત્રીજા દિવસ આવી ગયા, મિસ્કીન આવી ગયો, યતીમ આવી ગયો, અસીર આવી ગયો, રોટલી લઈ ગયા. રોટલીની જરૂરત હતી અલીને, પણ પોતાને સામનેની રોટલી ઉપાડીને દઈ દેવું એની ઈસાર કહેવાય છે. તો હઝરત અલી અલૈહિસ્સલામ જાન દઈ દે છે, શબે હિજરત બિસ્તર ઉપર લેટે છે, ઈ છે જાનના ઈસાર, જાનની સેક્રિફાઈસ. અને અહીંયા અહેલે બેત પોતાના સામનેની રોટલી ઉપાડીને, પોતે ભૂખા રહી જાય છે, સામનેની રોટલી ઉપાડીને દઈ દે છે. ઈ છે માલ, ઈ છે પોતાની જરૂરતોને મૂકીને બીજાઓના પેટ ભરવું. તમને ખબર છે એક માણસ આવે છે, તવજ્જો ચાહો છો, એક માણસ આવે છે મદીનામાં, ભૂખા માણસ છે, પરેશાન હાલ છે. યા રસૂલલ્લાહ કઈ હોય તમારી પાસે તો દો, મને એકદમ એવી ભૂખ લાગી છે કે લાગે છે કે હમણાં મારી રૂહ નીકળી જશે. પૈગંબર પરેશાન થઈ ગયા. પૈગંબર પોતાને બહેરાઓને બાયણા ખટખટાવે છે કે જે કોઈ પાસે રોટલી છે કે ખાવાનું છે. યા રસૂલલ્લાહ કોઈ પાસે નથી. મદીનાના વખતમાં બહુ હાલત ખરાબ હતા. તમે સ્ટોરી વાંચો તો તમને ખબર પડે કેવી હાલત હતી તે વખતમાં, જ્યારે બધે મક્કા મૂકીને બધે મદીના આવ્યા છે, બહુ હાલત ખરાબ હતી. અચ્છા, તો પૈગંબર ઇસ્લામ પૂછે છે કોઈ? બધે બેઠા હતા, છે તમારામાંથી કોઈ કે જે આ ભૂખાને ખાવાનું આપી દે? જો ઈસાર સમજાવવા માંગુ છું, ઈસાર સેક્રિફાઈસ, કુરબાની શું છે? એક વખત મૌલાએ કહ્યું તો કે યા રસૂલલ્લાહ હું એને લઈ જાઉં છું, હું એનો પેટ ભરીશ. યા લઈ જાઓ. લઈ ગયા, ઘરે ઝહરા ઉપર પહોંચી ગયા, બાયણા ખટખટાવે છે. મૌલાએ કહ્યું પૂછે છે કે બિન્તે રસૂલ ખાવાનું કઈ છે ઘરમાં? તવજ્જો, શહજાદી શું જવાબ આપે છે? યારી બધું ખલાસ થઈ ગયો છે, જે મારી નાની દીકરી છે એને ભાગનું પડ્યું છે, બસ ઈનોથી ખાધું, એને ભાગનું પડ્યું છે. તવજ્જો ચાહો છો, એટલે ભાઈ કેવી રીતે કર્મ કરે છે સમજાવવા માંગુ છું તમને.
ખાવાની નાની નીકળી છે એનો ભાગ મોકલ્યો છે, બીજું બધું ખલાસ થઈ ગયું છે. મલાઈકા કહે છે બસ એ જ મોકલાવી દો તમે મને. એ ખાવાનું મોકલાવવામાં આવે છે, ઓલો માણસ ખાય છે, એનો પેટ ભરાઈ જાય છે. તવજ્જો છે. મલાઈકા શું ફરમાવે છે, બિનતે રસૂલ બત્તી થારી નાખો અને બચ્ચાઓને સુલાવી દો. બચ્ચા તો ભૂખા છે ને, તો ઘરમાં એક બચ્ચા ભૂખા છે. ખાવાની જરૂરત ફાતિમાને બચ્ચાને પણ છે, પણ પોતાના ખાના ઉપાડીને દઈ દેવું કોઈને ઈસાર કહેવામાં આવે છે. દઈ દીધા. સવાર થઈ, પૈગંબરને સમાચાર મળ્યા, ત્યારે પૈગંબર ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહ કુરાન મજીદમાં એક આયત નાઝિલ કરે છે જે અલી તમારી શાનમાં છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સમજતા હતા કે શું છે ને શું નથી. હાલો તમને કરબલા તરફ લઈ જાઉં, અસહાબી ઇમામ હુસૈન તરફ. તમારી તો બધું જ આવું છું. શબે આશુર છે, જો ઈસાર કેવી રીતે કેને કહેવામાં આવે છે, કુરબાની એટલે શું? શબે આશુર છે. શબે આશુરમાં હઝરત ઝૈનબ નીકળે છે જોવા માટે કે જોઉં કે મારા હુસૈનની શું હાલત છે. મક્તલ કે છે કે બીબી નીકળીને બહાર આવે છે. સૌથી પહેલા હઝરત અબ્બાસના ખેમા વટાય છે. જોઈ છે કે જેટલા બની હાશિમ છે જનાબે અબ્બાસને ઘેરીને બેઠા છે. જનાબે અબ્બાસ બચમાં ઊભા છે, બુજી ભરે છે. જનાબે અબ્બાસ ખુતબા દઈ રહ્યા છે. શું ખુતબા છે? હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે આ જવાનો ધ્યાન રાખજો. ખબર છે ને કે કાલે કઈ દિવસ છે, શું થવાનું છે? બધે તમને ઈલ છે ને, બધે કે છે હા અમને ઈલ છે, કાલે શું થવાનું છે કે બસ. તો ધ્યાન દે તમને, જે અસહાબે ઇમામ હુસૈન છે એના મોર આપણે જાસુ કુરબાની દેવા માટે. કાલની તારીખ ઈ ના લખે કે હુસૈનની ઔલાદ પછવાડે રહી ગઈ અને અસહાબ પેલે ચાલ્યા ગયા છે. બધે હાથ જોડે છે, મોલા બસ સવાર થવા દો, ઇન્શાઅલ્લાહ સૌથી પહેલી કુરબાની અમે પેશ કરશું. કુરબાન તો બધાને ખાવાનું છે, પણ પહેલી કુરબાની અમે દેશું. अच्छा, तो હવે જનાબે ઝૈનબના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી ગઈ. આગે बढ़े છે, લાવ ભાઈને જાણ તો કરું કે આ લોકો આવી વાત કરે છે. થોડા આગે ગયા તો જોઈ છે હબીબ ઇબ્ન મઝાહિરના ખેમા છે. તવજ્જો મારા છે, હબીબ ઇબ્ન મઝાહિરના ખેમા છે. આ હબીબ ઇબ્ન મઝાહિર કોણ છે? કે છે બુઢા ઇન્સાન વચમાં ઊભા છે, બુજી ભરે છે, બધા સાહેબ ઘેરીને બેઠા છે. જનાબે હબીબ પૂછે છે ખબર છે ને કાલે કઈ દિવસ છે? કાલે કયામતનો દિવસ છે, કાલે કુરબાની દેવાનો દિવસ છે. હા અમને ખબર છે. તો હબીબ તમે શું કહેવા માંગો છો? હું એમ કહું છું કે એમ ન થાય કે હુસૈનની ઔલાદમાંથી કોઈ પહેલે હેલા જાય, આપણે પહેલે કુરબાની પેશ કરશું. ઈસાર સમજો છો શું છે? ઈ જ ઈસાર છે. યાની અહલે બેત ચાહે છે કે અમે પહેલે કુરબાન થઈ જાય, અસહાબ ચાહે છે પહેલે અમે કુરબાન થઈ જાય. આ વાત જનાબે ઝૈનબ જઈને ભાઈને બતાવે છે. આજે હું તમારા સામે બે સહાબીના જિક્ર કરીશ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. અને જરા સાંભળજો કન્ડિશન શું છે, હાલાત શું છે, કેવી હાલતમાં આ લોકો ઇમામ હુસૈન ઇસ્લામ સાથે ભેગા થાય છે, એ જોવાની વાત છે. એમાં પહેલા નામ છે અનસ ઇબ્ન હારિસે કાહેલી. અનસ ઇબ્ન હારિસે કાહેલી કુફાના રહેવાવાળા છે. સાંભળજો, જ્યારે અનસ કોણ છે? આ સહાબિયા રસૂલ છે. पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. એના સહાબી છે, મોટી ઉંમરના છે. અને જ્યારે એ પોતે મક્કાથી મદીને આવ્યા છે, એને પાસે મકાન નહોતા, ખાવા પીવાનું હતું નહીં, કપડા કપડા કંઈ હતા નહીં. એકદમ ખતરનાક અને ખરાબ હાલતમાં હતા. તમને ખબર છે મદીનામાં જે પૈગંબરની મસ્જિદ હતી એને બહાર એક જગ્યા બનાવવામાં આવી હતી. એ જગ્યા ઉપર બધે ગરીબો બેઠતા હતા, એને કહેવાય અસહાબે સુફા. ઠીક છે ને? એને કહેવામાં આવે છે અસહાબે સુફા. એ લોકો પાસે કાંઈ ના હોય, ના ઘર હોય, ના રહેવા માટે, ના કંઈ ખાવા માટે, કાંઈ ના હોય. બિચારા અહીંયા બેઠા હોય, આખા દિવસ પસાર કરે કે દિવસ પસાર કરે તો કોઈ લઈ આવે, ખાવાનું રહી જાય તો રહી જાય, ના રહી જાય તો પોતાનો શુક્ર અદા કરે. શું કરે? આવી રીતે માણસો મુસલમાન થયા છે મારા અઝીઝો. એવી રીતે લોકો ઇસ્લામ લઈને આવ્યા છે.
હવે શું થયું? અસહાબે સુફામાં આ ભાઈ બેઠા છે, અનસ બિન હારિસ કાહિલી અસહાબે સુફા में से બેઠા છે. સાંજ થઈ, પૈગંબર ઇસ્લામ આવે છે. અનસ કંઈ ખાધું? ના યા રસૂલલ્લાહ, કાંઈ નથી ખાધું. પૈગંબર થોડો ખજૂર લઈ આવે છે. અનસ ના ખાઓ. બીજાઓને પણ દે છે, અનસને પણ દે છે. પણ તારીખ એમ કહે છે કે પૈગંબર નજર અનસ ઉપર બહુ વધારે છે. હંમેશા અનસને ગોતે પૈગંબર. 7 દિવસ સુધી લોકોને કંઈ ખાવાનું મળતું નતું, ફક્ત ખજૂર ખાઈને પસાર કરતા હતા. 24 કલાકમાં થોડી ખજૂર મળે છે, એ ખાઈ લઈએ છે બસ. આપણે એમ સમજે છે કે સહેલાઈથી આપણી પાસે દીન આવી ગયો છે. આ બહુ મુસીબતોથી મારા અજીજો આપણા સુધી પૂગ્યા છે. આ દીન આના હિસાબ કિતાબ છે, આ દીનના હિસાબ કિતાબ છે. અલ્લાહ આપણા પાસેથી પણ હિસાબ માંગવાના છે. ધ્યાન દે તમને. તો દીન અહીંયા સુધી કેવી રીતે આવી ગયા? આ અસહાબે સુફાની હાલત મેં તમારી ખિદમતમાં બયાન કર્યો છે. તફસીલમાં નથી જાતો, ઘણી તફસીલો છે એની અંદર. અને જ્યારે તારીખ કે છે, જ્યારે રાત થઈ જતી હતી, સાંજ પડી જતી હતી, મગરિબ પછી ઇમામે હુસૈન તશરીફ લઈ આવતા હતા. ક્યાં? અસહાબે સુફા પાસે. અને અનસ બિન હારિસે કાહિલીને બાજુમાં બેઠતા હતા અને કહેતા હતા, તમે કંઈ ખાધા છો ને? તો કે ના, મારા સૈયદો સરદાર કંઈ ખાધું નથી આજે. મારા નાના આવ્યા હતા, ના હજી નથી આવ્યા. આજે હું લઈ આવું છું તમારા માટે કંઈ ખાવાનું. ઇમામે હુસૈન આવીને ખાવાનું દઈ શકતા હતા. તમે વિચાર કરો, આ કોણ છે? શહીદે કરબલા અનસ બિન હારિસે કાહિલી. આ કરબલામાં શહીદ થયા છે. એ અહીંયાથી તમે મોહબ્બત સમજી જાઓ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તેની સાથે કેવી રીતે મોહબ્બત કરી રહ્યા છે. એને થાવું છે સન 61 હિજરીમાં શહીદ થાવું છે, શહાદતમાં પેશ કરશે. પણ આજે ઇમામે હુસૈન એની સાથે કેવી રીતે મોહબ્બત કરે છે? અહીંયા સુધી કે અનસ પોતે રિવાયત નકલ કરે છે. તવજ્જો, રિવાયત નકલ કરે છે કે પૈગંબર ઇસ્લામ ફરમાવી ગયા છે, મારે સામે પૈગંબર બોલ્યા હતા, ફરમાવી ગયા હતા કે અરે અનસ, એક દિવસ એવો આવશે જ્યારે મારે હુસૈનને કરબલામાં શહીદ કરવામાં આવશે, તો ત્યારે હું દુઆ કરું છું કે જે લોકો એની મદદ કરશે, કાલે કયામતમાં હું એ લોકોની શફાત કરીશ. અનસ કહે છે, હું દરરોજ નમાઝ પછી દુઆ કરતો હતો કે પરવરદિગાર મને એટલી જિંદગી આપ કે હું હુસૈનને અસહાબમાં શામિલ થઈ જાઉં. અસહાબે રસૂલ છે, પક્કા ઈમાન રાખે છે, બધું છે, પણ હવે દુઆ માંગે છે કે અસહાબે હુસૈનમાં હું શામિલ થઈ જાઉં. હવે સન 61 હિજરી આવી ગઈ. તવજ્જો ચાલુ છે તમારે, મારા નોજવાનો ધ્યાન દેજો તમે. સન 61 હિજરી આવી ગઈ. હવે બધે જાય છે ઇમામે હુસૈનની મદદ કરવા માટે, અમુક જાય છે, પણ વધારે ભાગમાં માણસો યઝીદ તરફથી જાય છે, કરબલામાં ભેગા થાય છે. હવે થાશે શું? એ કેટલી વખત કોશિશ કર્યો છે કે કૂફામાંથી નીકળી જાય. જે બુઝુર્ગો અમારા જોયા હશે તે જોયા હશે કે આગળ જે ગામ હતા એમાં મોટા મોટા બાયણા હતા. એ રાતમાં બાયણા બંધ થઈ જાય એટલે ગામમાંથી કોઈ નીકળી શકશે નથી, કોઈ ગળી શકતા નથી, કોઈ ગળી શકતા નથી, કોઈ નીકળી શકતા. એ કેટલી વખત આને ઉપર જ્યારે કોઈ નીકળે એટલે પોલીસ પકડે, ક્યાં જાય છે, શું છે, શું કામ છે તને. એટલે વ્યાધિ હોય કે કેવી રીતે ઇન્સાન જઈ શકે છે. મારા અજીજો, હવે તમે ખુદાની કસમ, આ જુમલા મારા બહુ કિંમતી જુમલા છે, આ તારીખના બહેતરીન અને ખૂબસૂરત જુમલા છે. કેવી રીતે પોતે પહોંચી ગયો ઇમામે હુસૈન સુધી, પોતે વિચાર કર્યો કે હું કેવી રીતે જઈ શકું છું ઇમામ સુધી. દુઆઓ માંગતા હતા પણ કઈ રસ્તો ના મળ્યો. અહીંયા સુધી કે એને સમાચાર મળ્યા કે અમુક માણસો યઝીદના એક લશ્કર કરબલા તરફ જઈ રહ્યા છે. પોતે કહે છે કે હું ગયો અને જઈને યઝીદના લશ્કરમાં શામિલ થઈ ગયો. મેં કીધું, ભાઈ મને સાથે લઈ જાઓ. શું તને હુસૈન સાથે જંગ કરવી છે? હા, મને જંગ કરવું છે, મને સાથે લઈ જાઓ. કે છે જ્યારે કરબલા પહોંચે છે, ભાગતા ભાગતા હુસૈન પાસે આવી જાય છે. ભાગતા ભાગતા હુસૈન પાસે આવી જાય છે કે એવી સિચ્યુએશન છે, કોઈ બીજા હોત તો શાયદ કહી દેત, મોલા એટલી મજબૂરી છે, મને માફ કરજો, હું નથી આવી શકતો, પણ આ રસ્તા ગોતી લીધા. અનસ બિન હારિસ કે મોલા જે પણ બની શકશે, દુશ્મનને લશ્કરમાં સંતાઈને આવો ખર્ચે તો તમારી નુસરત માટે હું આવવા તૈયાર છું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ જઝ્બા રાખે છે અસહાબે હુસૈન. આ અસહાબે હુસૈન છે. એક બીજાને zikr કરું. એ કોણ છે? એ છે જોન બિન અદી. ઓળખો છો એના નામ? તો મશહૂર છે, પણ જરાક એની તારીખ તરફ તમે તવજ્જો આપો. 2-3 પોઈન્ટ બહુ અહેમ છે એની જિંદગીમાં. જોન બિન અદી આ કોણ છે? અસહાબે ઇમામ હુસૈન માંથી છે. ક્યાંના રહેવાવાળા છે? આફ્રિકાના રહેવાવાળા છે. તમને ખબર છે ને, ગુલામ હતા. ગુલામ હતા. હઝરત અલી 1500 દિરહમ દિનાર દઈ
વેચાતા લીધા હતા, પછી અબૂઝરને આપી દીધા હતા. જનાબે અબૂઝર ગફારીને આપી દીધા હતા અને જોનને બોલ્યા હતા કે તું અબૂઝરની ખિદમત કર. એટલે સાચા દિલ સાથે જનાબે જોન અબૂઝરની ખિદમત કરતા હતા, સાચા દિલ સાથે. અને એક એવો વખત આવ્યો જેને એને જનાબે અબૂઝરને રબઝા ભેજવામાં આવ્યો. તારીખ છે નજરમાં તમારે, રબઝા ભેજવામાં આવ્યો કે જાઓ તમે અહીંયા રહીને નહીં રહી શકો. ત્યારે જનાબે અબૂઝર સાથે જનાબે જોન પણ આવ્યા હતા, ખિદમત કર્યા. જનાબે અબૂઝર ગુજરી ગયા, પછી પાછા આવ્યા. તવજ્જો ચાહું છું, છે ગુલામ પણ પાછા આવ્યા. હવે કોઈ બીજા પાસે નથી જતા, ડાયરેક્ટ પહોંચે છે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે. હઝરત અલીની ખિદમત અંજામ દે છે. મૌલાએ કાયનાતની શહાદત થઈ જાય છે સન 40 હિજરીમાં, કારાંતમાં. ઇમામે હસન પાસે જાય છે, એની ખિદમત અંજામ દે છે. 10 વર્ષ પછી ઇમામે હસન શહીદ થઈ જાય છે. હવે ખિદમતે ઇમામે હુસૈન માં આવી જાય છે. આ કોણ છે? જોન બિન અદી, જોન બિન હવી. હવે બચાવો છો, જોન બિન હવી, અદી નહીં, હવી. હવે જોન બિન હવી જે ઇમામની મોહબ્બતમાં સરશાર છે, મોહબ્બતમાં મસ્ત છે કે બસ હુસૈન ઇબ્ન અલીની હું મોહબ્બતમાં છું. તો મારા અઝીઝો, જ્યારે કરબલાનું બનાવ બન્યું, હવે મસાયલ પડતો પણ સાંભળજો, આ જુમલા બહુ કિંમતી છે. જ્યારે કરબલાનો બનાવ બન્યો ત્યારે જોન છે ઇમામ અલી સલામ પાસે હાથ જોડીને આવે છે અને કહે છે મૌલા મને રજા આપો કે હું જાઉં જંગ કરું. ઇમામ હુસૈન શું કહે છે? ના, તને ઇજાઝત નહીં, તું બેઠ, તું મારી અહીંયા આવી, તને જવાની શું જરૂરત છે? અમે તો કુરબાની પેશ કરશું, તું ના જાઓ. તમને ખબર છે એક માણસ અગર અમુક વર્ષ સુધી ગુલામીમાં રહ્યા હોય તો એના મગજ એવસ થઈ જાય છે. બહુ મોહતરમ છે જનાબે જોન અલૈહિસ્સલામ છે જનાબે જોન, પણ ઇન્સાન અગર એવી સિચ્યુએશનમાં રહ્યા હોય તો મગજ એવસ થઈ જાય છે, ડેવલપ એવી રીતે થાય છે. જનાબે જોન એમ એક જુમલા કહે છે, અજીબ જુમલા કહે છે ઇમામ હુસૈન પાસે કે હા હું મોલા સમજી ગયો, તમે હું સમજ્યો છું તમે મને શા માટે રજા નથી દેતા. મોલા પૂછે છે શું થઈ ગયું જો, કેમ હું રજા નથી દેતો? કે ના, કારણ કે મારા રંગ કાળા છે, તમે ધોળા છો. મારા હસબ નસબ, મારા કુટુંબ ખરાબ છે, તમારા કુટુંબ પાક છે. મારા લોહી કાળા છે, તમારા લોહી પાક છે. તમને નથી પસંદ કે મારા લોહીમાં તમારા લોહી મેલાસ થાય. જો મારા અઝીઝો, આ જુમલા તારીખમાં ન હોય ના પર ખુદાની કસમ તમને કહું છું, આ જુમલા બહુ કિંમતી છે. જનાબે જોન આ જે શબ્દ બોલ્યા છે, એ શબ્દ ઇમામ હુસૈનને કલેજામાં ચૂભી ગયું. જોન તો કેવી વાત છે, ઇમામ ઉભા થયા અને જોનને બદમાં લઈ લીધો. જોન તો કેવી વાત કરે છે, બની શકે છે એવી રીતે કે ઇમામ હોય, હું ઇમામ છું, હું એમ વિચાર કરી શકું છું કોઈ દિવસ? પણ હવે તને જાવ હોય તો તું જા, હું તને રજા દઉં છું, જા તું શહાદત પેશ કર. જોન જાય છે, શહાદત પેશ કરે છે. તવજ્જો ચાહું છું, જોન જાય છે, શહાદત પેશ કરે છે. હવે મક્તલ લખવાવાળા લખે છે કે 11, 12 અને 13 મુહર્રમના જે માણસોમાં ફરતા હતા, રાતમાં જોઈ છે તો બધાય શહીદ તો આમ જ છે, પણ એક એવા શહીદ છે જેના ચહેરા ચમકી રહ્યા છે. આ શું છે? આ શહાદતે જોન પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાને દસ્તે મુબારકને બુલંદ કર્યા, આવાઝથી પરવરદિગાર આલમ જોનને એ બાબતમાં ખાહિશ છે કે મારા ચહેરા કાળા છે તો મારા માબૂદ તો એના ચહેરાને નુરાની બનાવો. જોન ને કહેતા હતા કે મારી શરીરમાંથી બદબુ આવે છે તો એના શરીરમાંથી ખુશ્બુ આવે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે દુઆ માંગી છે એ દુઆ પરવાર કબૂલ થઈ. રાતમાં જેટલા લોકો વહાં ફરતા હોય એ બધે કે એક જનાઝા એવા છે જેમાંથી અજા ખુશ્બુ આવે છે, એટલી બહેતરીન ખુશ્બુ આવે છે. એ કોઈ બીજા જનાઝાના હતા, બલકે જોન બિન હવીના જનાઝા હતા. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અસહાબે ઇમામ હુસૈન એની મંઝિલ સુધી આપણે વિચાર કરો, કેવા હતા, કેવી રીતે કુરબાની પેશ કર્યા, ભૂ મૂકી દીધા, જિંદગી દે દીધા, औलादને પેશ કર્યા, માલ પેશ કર્યા. હુસૈન સામે આવી ગયા, કોઈ જાતના એક્સક્યુઝ નથી દરમિયાનમાં. હું ઇન્શાઅલ્લાહ બયાન કરીશ તમારી ખિદમતમાં. હજી ઘણા શહીદોની વાત કરવાની છે. હવે તમે વિચાર કરો, આપણે 50 પાના વાંચે તો એમાંથી 2 પાનાની વાત મળે છે કે હું તમને બયાન કરું. કારણ 30 પાના તમારા માટે બેકાર છે, મારા માટે તો કામ ન છે. હું તમને શું બયાન કરું એમાંથી?
જે જિંદગીમાંથી જે આપણે દર્શ લેવાની ચીજ છે એ તમારી ખિદમતમાં હંમેશા લાવીને રાખું છું. તો મારા અઝીઝો તવજ્જો કરતા જાઓ. આજે હું જે મસાયબ તરફ જઈશ તો તમારી ખિદમતમાં બયાન કરી આપું કે મને જેના મસાયબ પડવું છે તેને વહમી કલબી કહેવામાં આવે છે. ઇન્શાઅલ્લાહ એના ફઝાઇલ હું બયાન કરીશ. ઇન્શાઅલ્લાહ વહમના zikr કરીશ તમારી સામે, પણ આજે ટાઈમ મોડું થઈ જશે, લંબાઈ જશે, તો ટાઈમ નહીં આપણે પકડવાનો છે અને zikr भी આસ્તે આસ્તે ચાલતા રહે. વહબ કોણ છે? એક ઇમામના ચાહવા વાળા છે અને કરબલાના મેદાનમાં એક માં છે જે પોતાની ઔલાદથી કહે છે કે મારા લાલ જા હુસૈન ઉપર કુરબાની પેશ કર. આ કોણ છે? આ વહબની માં છે. આમ કહે છે કે માને બચ્ચા સાથે બહુ મોહબ્બત હોય છે. માં પોતાની ઔલાદ સાથે બહુ મોહબ્બત કરે છે, ખાસ કરીને દીકરા સાથે બહુ મોહબ્બત છે, દીકરી સાથે માની બહુ મોહબ્બત હોય છે. એટલી મોહબ્બત હોવા છતાં એક માં કહે છે કે મારા લાલ કુરબાની તો પેશ કર, જા કુરબાન થઈ જા, હુસૈન ઇબ્ન અલી ઉપર કુરબાન થઈ જા. બસ મારા અઝીઝો, કુરબાની એવી હતી કે જેનો zikr હું તમારી સામે પેશ કરું તો ખુદાની કસમ તમારી આંખમાંથી આંસુ નીકળી જશે. અજીબ મક્તલ છે, અજીબ વાતો મળે છે એની અંદરમાં. વહબ ઇજાઝત લે છે ઇમામ હુસૈન પાસે. જ્યારે સરકારે શહીદ શુહદા ઇજાઝત આપી દે છે, વહબ જાય છે જંગ કરવા માટે. અને જ્યારે થોડી ઘણી જંગ કરે છે, 30 માણસોને પાછીને જહન્નમ કરે છે, પાછા વહબ વાપસ આવે છે ઇમામ હુસૈનને ખિદમત કરવા. અને આવીને પોતાની માની ખિદમતમાં હાથ જોડીને કહે છે, અમ્મા હવે તમે રાજી થઈ ગયા છો, હવે તમે રાજી થઈ ગયા છો કે હું જઈને એવી શહાદત પેશ એવી જઈને હું કયામતની જંગ કર્યો છે, તમે રાજી છો? આજે મારા શરીરમાંથી લોહી ટપકે છે. માં કહે છે, ના બેટા, હું ત્યાં સુધી રાજી નહીં થઈશ જ્યાં સુધી તારી શહાદત ના થાય, તારા લોહી ઇમામ હુસૈન માટે જમીને કરબલા ઉપર ના બેહે, એ મારા દીકરા હું રાજી નહીં થાઉં. બસ એક વખત એ જાવા માંગતા હતા કે એની બાયડી, એની બીવી જે હમ અમુક દિવસ પહેલે પેડા હતા, એક વખત એના દામન પકડે છે, વહબ તને નહીં જવા દઉં, હું તારે વગર કેમ રહી શકીશ, હું તને નહીં જવા દઉં. માં કહે છે કે હવે બાયડીની વાતમાં ના આવજે, મારા લાલ જાત કુરબાની પેશ કર, કાલે ફાતિમા ઝહરા સામે મને ખુશહાલ કર, મને ફાતિમા ઝહરા સામે સુરખરૂ કર. હા મારા અઝીઝો, આ બધી વાત પસાર થઈ અહીંયા સુધી કે વહાબની ઝોજા દામન છોડતી નથી. કે છે વહાબ જાઓ હોય તો જાઓ, એક બે વાતો છે એ મારા સાથે કરીને જાઓ. એ કઈ વાતા છે? ઇમામ હુસૈનની ખિદમતમાં વહાબને લઈને એની ઝોજા આવે છે, આવીને ઊભી રહી જાય છે, મૌલા એક બે વાતો છે, કહો કે વહાબ કબૂલ કરે તો એને જવા દઉં. ઇમામ હુસૈન પૂછે છે, શું છે? બોલ બોલ મોમિના, શું છે? વહાબની ઝોજા કહે છે કે વહાબ આપણા જાઈને શહીદ થઈ જશે, એ જન્નતમાં પહોંચી જશે, એને હુરો મળી જશે, પણ ક્યો કે જ્યાં સુધી મારી વાટ જોએ હું એને સાથે આવવા માંગુ છું, ત્યાં સુધી હું ના આવું, જન્નતમાં ના જાય. હા, ઇમામ હુસૈન કહે છે કે વહાબ વાતો નહીં કરે, હું હુસૈન ઇબ્ન અલી વાતો કરું છું. જેવી રીતે વહાબ જન્નતમાં જશે, બીબી તમે પણ જન્નતમાં જાશો. અને બીજા વાતો સાંભળી શકશો મારા અઝીઝો? તો જુમલા સાંભળો. હા મારા અઝીઝો, વહાબની ઝોજા કહે છે કે મને ખબર છે જે લોકોના શોહર ગુજરી જાય છે, સરપરસ્ત ગુજરી જાય છે, ચાહવાવાળા ગુજરી જાય છે, એ લાવારિસ થઈ જાય છે, એના કોઈ વારિસ નથી હોતા, એની જિંદગી બહુ ખરાબ હોય છે. અને મને ખબર છે મારે વહન પછી, વહાબની શહાદત પછી મારી જિંદગી બધું બરબાદ થશે. તો મને ખબર છે કે મને ઝહરા ને એકવી ઝૈનબની કલીઝીમાં આપી દયો કે જ્યાં ઝૈનબ જાય ત્યાં હું જાઉં. હુસૈન પૂછે છે, ઝૈનબને સાથે રહેવું છે? હા, મને ઝૈનબને સાથે રહેવું છે. શા માટે તને ઝૈનબ સાથે રહેવું છે? અરે મને ખબર છે તમારી શહાદત પછી અરે ઝૈનબની ચાદર બાકી રહેશે, ઝૈનબના પડદા બાકી રહેશે, ઈ પ્રમાણે મારા પર પડદા બાકી રહેશે. હુસૈન ચીખ મારીને રોવાનું ચાલુ કર્યા. એ વહાબની ઝોજા, આ તું શું વાત કરી રહી છે? અરે મારી શહાદત પછી મારી બહેનની સર ઉપરથી ચાદર છીનવામાં આવશે. એ વહાબની ઝોજા, આ તું શું કહે છે? મારી શહાદત પછી મારી બહેનની સર ઉપરથી ચાદર છીનવામાં આવશે. અરે કોઈ નહીં હોય જે ઝૈનબની હિફાજત કરે, અરે કોઈ તાઝિયા ના મારશે, કોઈ નેઝાથી અઝિયત દેશે. અજરુકમ અલ્લાહ, જઝાકુમ રબ્બુકમ હામિદી. તું ઝૈનબ સાથે રહેજે, બધી વાત
જાવા માંગે છે વહાબ મેદાનમાં ગયા અને જાઈને જ્યારે વહાબ શહીદ થવા લાગ્યા એક અજીબ જુમલા બને છે મક્તલમાં હું એને મોર નથી જોયો પણ તારીખ વાંચતો હતો જોયો વહાબના પહેલે એક હાથ કપાણા પછી વહાબના બીજા હાથ કપાણા અને હઝરત અબ્બાસના ગુલામ છે વહાબ બે હાથ કપાણા એક વખત વહાબ મહેસૂસ કરે છે કે મારી કોઈ બાયરી છે એ ખેમામાંથી બહાર નીકળી આવી છે હવે જો પાછળ જોઈ છે તો જોઈ છે એની બાયરી એક નાના નેઝા લઈને મેદાન તરફ જાય છે અને બહાર ખુલી ગયા છે વહાબ કહે છે મૌલા અરે મારી ઝૌજાને રોકો ઈ મેદાનમાં આવે છે જ્યારે રોકવાની કોશિશ કરે છે અને ઝૌજા કહે છે વહાબ અરે મને હુસૈનની આવાજ ઉપર ગુરબત ઉપર રહેમ આવી ગયો અરે મારા મૌલા કહેતા હતા અરે મારા સાથ દેવો અને કેટલા ઓછા છે અરે મારા ભીના ખવાનું એક વખત ટૂટા નેઝા લઈને ગયા અરે એક અજીબ કોઈ દુશ્મન આવીને એ બાયડીને સર ઉપર વાર કર્યા અને બાયડી પર જન્નત ચાલી ગઈ અને વહાબ પર ઘોડા ઉપરથી પડ્યા એક વખત વહાબના સર કાપવામાં આવ્યો સર કાપીને વહાબની માને સામે ફેંકી દીધા વહાબની માએ સર ઉપાડી ઓસા લઈને પાછા ફેંકી દીધી એ દુશ્મનો હવે જે હુસૈન ઉપર કુરબાન કરે છે એને પાછા લેતા ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન رزق بقضاء من المغرب اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين खुदा तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमारे आंसुओं को रुमाल शहजादी कौनैन में जगह करामत फरमा बीमार को शिफाए कामिल व आजिल इनायत फरमा मकरूज कल्ब से सुबुकदोश फरमा बे औलाद को औलाद नगीना इनायत फरमा हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमारे गुनाहाने कबीरा व सगीरा को माफ फरमा हमारे वालिदैन के गुनाहाने कबीरा व सगीरा को माफ फरमा महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का उलमाए किराम मरादे तकलीफ का साया हमारे सरों पे बाकी रख महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का मकामात मुक़द्दसा की हिफाजत फरमा जो हज व ज़ियारत के मुश्ताक में हज व ज़ियारत नसीब फरमा महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का मुहर्रम में और अरबाईन में जो लोग भी करबला जाने वाले हैं जो गए हैं उनकी जान व माल व इज्जत व आबरू की हिफाजत फरमा महबूब सेंट डेनीज में जो स्कूल का प्रोग्राम चल रहा है उसमें कामयाबी और कामरानी अता फरमा महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमारे वाली व वारिस हमारे इमाम ज़माना के ज़हूर में ताजील फरमा हमको उनके आबा मंसाल में शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।